પ્રાચીન સમયમાં ઋષિ વાજશ્રવા એક મહાન યજ્ઞ કરી રહ્યા હતા, જેને વિશ્વજિત યજ્ઞ કહેવામાં આવતો હતો. આ યજ્ઞમાં યજમાન પોતાની તમામ સંપત્તિનું દાન કરે છે. ઋષિ વાજશ્રવા પાસે ઘણી ગાયો હતી. યજ્ઞના અંતિમ દિવસે તેમણે ગાયોનું દાન કરવાનું શરૂ કર્યું. ઋષિ વાજશ્રવાને એક પુત્ર હતો, જેનું નામ હતું નચિકેતા. નચિકેતા નાનો પરંતુ અત્યંત બુદ્ધિશાળી બાળક હતો. તે યજ્ઞની દરેક વિધિને ધ્યાનથી જોઈ રહ્યો હતો. તેણે જોયું કે તેના પિતા જે ગાયોનું દાન કરી રહ્યા છે તે વૃદ્ધ, નબળી અને દૂધ ન આપનારી છે. નચિકેતાના મનમાં એક પ્રશ્ન ઉઠ્યો. તેને લાગ્યું કે તેના પિતા શ્રેષ્ઠ વસ્તુઓનું દાન કરવાને બદલે નકામી વસ્તુઓનું દાન કરી રહ્યા છે. નચિકેતાએ પોતાના પિતા પાસે જઈને નમ્રતાથી પૂછ્યું, પિતાજી, તમે આવી ગાયોનું દાન કેમ કરો છો? યજ્ઞમાં તો શ્રેષ્ઠ વસ્તુઓનું દાન કરવું જોઈએ. વાજશ્રવા પોતાના યજ્ઞમાં એટલા મગ્ન હતા કે તેમને નચિકેતાની વાત ગમી નહીં. તેમને ગુસ્સો આવ્યો અને તેમણે બેદરકારીથી કહ્યું, હું તને પણ દાનમાં આપી દઈશ. નચિકેતાએ પોતાના પિતાના શબ્દોને ગંભીરતાથી લીધા. તે જાણતો હતો કે તેના પિતા ક્યારેય જૂઠું બોલતા નથી. તેણે પોતાના પિતાને પૂછ્યું, પિતાજી, તમે મને કોને દાનમાં આપશો? વાજશ્રવાએ ગુસ્સામાં 3 વાર કહ્યું, હું તને યમરાજને દાનમાં આપીશ. નચિકેતા પોતાના પિતાના વચનને પૂર્ણ કરવા માટે યમલોક જવા તૈયાર થઈ ગયો. તે જાણતો હતો કે યમરાજ મૃત્યુના દેવતા છે, પરંતુ તે પોતાના પિતાના વચનની રક્ષા કરવા માંગતો હતો. તે યમરાજના દરવાજા પર ગયો અને તેમની રાહ જોવા લાગ્યો. યમરાજ યમલોકથી બહાર ગયા હતા, તેથી નચિકેતાએ 3 દિવસ સુધી ભૂખ્યા તરસ્યા દરવાજા પર ઊભા રહીને તેમની રાહ જોઈ. જ્યારે યમરાજ 3 દિવસ પછી પાછા આવ્યા ત્યારે તેમણે નચિકેતાને દરવાજા પર ઊભેલો જોયો. તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા કે એક નાનો બાળક તેમના દરવાજા પર શું કરી રહ્યો છે. તેમણે નચિકેતાને પૂછ્યું, તું કોણ છે અને અહીં શું કરે છે? નચિકેતાએ નમ્રતાથી જવાબ આપ્યો, મારું નામ નચિકેતા છે અને મારા પિતાએ મને તમને દાનમાં આપ્યો છે, અને બનેલી સઘળી ઘટનાની વાત કરી. યમરાજ નચિકેતાની સત્યનિષ્ઠા, ધૈર્ય અને બુદ્ધિથી ખૂબ પ્રભાવિત થયા. તેમણે નચિકેતાને 3 વરદાન માંગવાનું કહ્યું. નચિકેતાએ પ્રથમ વરદાનમાં માંગ્યું કે જ્યારે તે પાછો જાય ત્યારે તેના પિતાનો ક્રોધ શાંત થઈ જાય અને તેઓ તેને પ્રેમથી સ્વીકારે. યમરાજે આ વરદાન આપ્યું. બીજા વરદાનમાં નચિકેતાએ યજ્ઞની વિધિ વિશે જ્ઞાન માંગ્યું, જેનાથી મનુષ્ય સ્વર્ગ પ્રાપ્ત કરી શકે છે. યમરાજે તેને નાચિકેત અગ્નિનું જ્ઞાન આપ્યું. અને ત્રીજા વરદાનમાં નચિકેતાએ આત્માના રહસ્ય વિશે જ્ઞાન માંગ્યું, જે મૃત્યુ પછીનું જીવન અને આત્માની અમરતા સાથે જોડાયેલું હતું. યમરાજે પહેલા તો આ વરદાન આપવાની ના પાડી, કારણ કે આ જ્ઞાન ખૂબ જ ગહન અને રહસ્યમય હતું. પરંતુ નચિકેતાની જિજ્ઞાસા અને જ્ઞાનની તરસ જોઈને યમરાજે તેને આત્માનું જ્ઞાન આપ્યું. નચિકેતા યમરાજ પાસેથી આત્માનું જ્ઞાન મેળવીને પાછો ફર્યો અને તેના પિતાને મળ્યો. તેના પિતાનો ક્રોધ શાંત થઈ ગયો હતો અને તેઓએ તેને પ્રેમથી સ્વીકાર્યો. નચિકેતાનું નામ અમર થઈ ગયું અને તેની કથા આજે પણ આપણને સત્યનિષ્ઠા, જ્ઞાનની તરસ અને અહંકારના ત્યાગનું મહત્વ સમજાવે છે.